ગીર સોમનાથમાં સોમવારે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો। તાલાલા, વેરાવળ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। ભારે વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા। આ તરફ જેતપુર પંથકમાં વરસાદે વારો પાડી દેતા ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પુષ્કળ વરસાદ પડતા ભાદર 2 ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ। ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો। એક ઝાટકે ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો। બીજી તરફ ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા। જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી હતી। મોડી રાતથી સવાર સુધી તોફાની બેટિંગ કરતા જેતપુરના હાલ બેહાલ થઈ ગયા। રોડ પર પાણી વહેતા થયા। મેઘમહેરને લઈને રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। શહેરમાં ટાગોરબાગ રોડ, વાડીલાલ ચોક રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ સહિતના રસ્તાઓ પણ પાણીમાં જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી।